નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર તમારા પોતાના યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ખૂબ જ મહત્વની માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે. ખેડૂત મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે આખરે 22મો હપ્તો ક્યારે તેમના બેંક ખાતામાં જમા થશે. હવે આ અંગે ખૂબ મોટી અપડેટ સામે આવી ગઈ છે. સરકાર દ્વારા હવે ઓફિશિયલ તારીખ જાહેર કરી દેવામાં આવી છે, એટલે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કયા દિવસે, કેટલા વાગે અને કઈ જગ્યાએથી 22મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને વિડીયોને લાઇક જરૂર કરજો, જેથી આવી સરકારી યોજનાઓની મહત્વપૂર્ણ માહિતી તમને સમયસર મળી રહે. ચાલો હવે સીધી વાત કરીએ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની ફાઇનલ તારીખ વિશે. મિત્રો, સરકાર દ્વારા આ અંગે ઓફિશિયલ માહિતી જાહેર કરી દેવામાં આવી છે. જો તમે ગૂગલમાં જઈને પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ખોલશો તો તમને ત્યાં આ માહિતી સ્પષ્ટ રીતે જોવા મળશે. ત્યાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આ હપ્તો લગભગ 9.32 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા કરવામાં આવશે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે કે ડીબીટી માધ્યમ દ્વારા પૈસા ટ્રાન્સફર થશે. મિત્રો, હવે ઘણા લોકોનો સવાલ હોય છે કે આ માહિતી આપણે કેવી રીતે ચેક કરી શકીએ? તો મિત્રો, તમે તમારા મોબાઈલમાં ગૂગલ ખોલો અને ત્યાં પીએમ ઇવેન્ટ લખીને સર્ચ કરો. પછી તમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઓફિશિયલ ઇવેન્ટ વેબસાઇટ જોવા મળશે. આ વેબસાઇટ પર પ્રધાનમંત્રી દ્વારા યોજાતા તમામ મોટા કાર્યક્રમોની માહિતી આપવામાં આવે છે. જો તમે આ વેબસાઇટ ખોલશો તો તમને ત્યાં સ્પષ્ટ માહિતી જોવા મળશે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. મિત્રો, હવે એક મહત્વની માહિતી એ પણ છે કે આ પૈસા કઈ જગ્યાથી રિલીઝ કરવામાં આવશે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી સાહેબ આસામ રાજ્યના ગુવાહાટી શહેરમાંથી એક મોટા કાર્યક્રમ દરમિયાન આ હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમ દરમિયાન દેશભરના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ કાર્યક્રમ ખૂબ મોટો રહેશે અને તેમાં ઘણા ખેડૂતો પણ હાજર રહેશે. હવે સૌથી મહત્વનો સવાલ, ખાતામાં પૈસા કેટલા વાગે આવશે? મિત્રો, પીએમ ઇવેન્ટ વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર 13 માર્ચના રોજ સાંજે 5 વાગે આ હપ્તો રિલીઝ કરવામાં આવશે. એટલે કે સાંજે 5 વાગ્યાથી ડીબીટી માધ્યમ દ્વારા પૈસા ટ્રાન્સફર થવાનું શરૂ થશે. હાલાંકિ કેટલાક ખેડૂતોના ખાતામાં પૈસા તરત આવી જાય છે અને કેટલાક ખેડૂતોને થોડો સમય લાગી શકે છે. એટલે જો તમારા ખાતામાં તરત ન આવે તો થોડો સમય રાહ જોવી. મિત્રો, અહીં એક મહત્વની વાત તમને જણાવી દઉં કે જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હો તો તમારું ઈ-કેવાયસી પૂર્ણ હોવું ખૂબ જરૂરી છે. જો ઈ-કેવાયસી પૂર્ણ નહીં હોય તો ઘણા વખત હપ્તો અટકી પણ શકે છે. એટલે તમે તરત જ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારું ઈ-કેવાયસી સ્ટેટસ ચેક કરી લો. જો ઈ-કેવાયસી બાકી હોય તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને તેને પૂર્ણ કરાવી શકો છો. મિત્રો, ઘણીવાર ખેડૂતોને એક સમસ્યા પણ આવે છે કે પૈસા આવ્યા છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું? તે માટે તમે પીએમ કિસાન વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારો આધાર નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને તમે સરળતાથી જાણી શકો છો કે તમારો હપ્તો જમા થયો છે કે નહીં. તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણી લીધું કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચે રિલીઝ થશે. લગભગ 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા આવશે અને સાંજે 5 વાગ્યાથી ડીબીટી માધ્યમ દ્વારા પૈસા ટ્રાન્સફર શરૂ થશે. આ હપ્તો ગુવાહાટી આસામમાંથી પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા રિલીઝ કરવામાં આવશે. મિત્રો, જો તમે પણ આ હપ્તાની રાહ જોઈ રહ્યા હતા તો હવે રાહ પૂરી થવા જઈ રહી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આવી જ સરકારની યોજનાઓની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. આભાર મિત્રો, ફરી મળીએ નવી માહિતી સાથે.